ગીર સોમનાથના વડામથક વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સોના, ચાંદી સહિત ઘર વપરાશનું તમામ ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। પર્વતો જેવા ઊંચા મોજા ઓળંગીને દરિયામાં માછીમારી કરતો સાહસિક ખારવા સમાજની વેરાવળમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે। દેશ અને દુનિયાને દર વર્ષે કરોડોનું હુંડિયામણ આપે છે। ત્યારે હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સિઝન બંધ હોય છે અને દરેક માછીમારો પોતાના ઘરે હોય છે। ત્યારે આ સમયનો ઉપયોગ તેઓ લગ્નમાં કરે છે। આમ તો 1998 થી ખારવા સમાજ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી। જે તે સમયે 350 થી વધુ દંપતીઓ જોડાયા હતા। ખારવા સમાજના અધ્યક્ષ કિશોર કુહાડા સહિત દાતાઓના સહયોગથી તમામ કન્યાઓને સોના, ચાંદી સહિત તમામ ઘર વપરાશની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। તેમજ સૌથી આકર્ષણનું કેન્દ્ર ખારવા સમાજના સમૂહ લગ્નમાં આવતા તમામ રાજકીય, સામાજિક અને મહેમાનો માટે ડ્રાયફ્રૂટનો અલ્પાહાર આપવામાં આવે છે। સમૂહ લગ્ન, સમૂહ ભોજન અને સમૂહ વરઘોડો સહિતની તમામ વિધિઓમાં સમસ્ત ખારવા સમાજ જોડાય છે। 1998 થી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે। એક વર્ષે એવું નક્કી કર્યું હતું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજમાં સમૂહ લગ્ન જ કરવાના, કારણ કે મોંઘવારીના હિસાબે નક્કી કર્યું હતું। ત્યારે એક જ વર્ષમાં એક સાથે 375 લગ્ન કર્યા હતા અને દરેક છોકરીઓને કિશોરભાઈ કુવાડા અને છોટુભાઈ પટેલ અમારા હતા એના દ્વારા બે તોલાનું મંગલસૂત્ર આપવામાં આવ્યું હતું। ત્યારથી અત્યાર સુધી હું જ્યારથી પટેલમાં આવ્યો ત્યારથી આ 23મા સમૂહ લગ્ન છે અને ધામધૂમથી લગ્નો થાય છે। કારણ કે આ કુરિવાજ છે બધા અત્યારે કે એકબીજાની દેખાદેખીમાં આ પૈસાનો વેરફાર થાય છે। તો સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થાય એમાં સમાજ દ્વારા થાય તો શું આખી સમાજ તો હાજર રહી છે, પણ સાથે સાથે બધા રાજકીય માણસો, બીજી અન્ય સમાજના લોકો પણ હાજર રહી છે। બાકી ઓલા લગ્ન થાય તો એમાં શું હોય, બે પરિવારના જ હોય છે। આમાં આખું સમાજ, આખું ગામ સાથે રહીને આશીર્વાદ આપે છોકરીઓને। અને આજે 23મા સમૂહ લગ્નમાં 7 દંપતીઓ ભાગ લીધો છે અને સમગ્ર વેરાવળના તથા પોરબંદરથી અમારા સમાજના પૂર્વ પ્રમુખ તથા માજી ઉપપ્રમુખને બધા પધાર્યા અને આ આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા થાય છે। અને આમાં તન મન ધનથી અમે બધા મદદ કરીએ છીએ અને અમારા જે વર્ષોથી સમાજના દાતા છે એ વર્ષોથી અમારા ગમે એ પ્રસંગ હોય અમારા દાતા પણ અમારી સાથે જોડાય છે। એ દાતાનો પણ અમે આભાર માનીએ છીએ અને વધુમાં વધુ વેરાવળના લોકોને અમે વિનંતી કરીએ કે આ કુરિવાજમાં છોડીને સમૂહ લગ્ન પર જાઓ, જેથી પૈસાની બચત થાય અને આપણે બધા ધામધૂમથી પૈસા બચાવીને આપણે ધામધૂમથી લગ્ન કરી શકીએ। અમારે વર્ષોની પરંપરા છે। અમે 8 મહિના માછીમારીના ધંધામાં હોય તો 8 મહિના અમે નવરા ન હોય। ત્યાર પછી જેઠ મહિનો આવે તો જેઠ મહિનામાં અમારી બોતો ચરે, પછી જેઠ મહિનાના એન્ડ સુધી અમે રિપેરિંગ બોતો થાય અને સમૂહ લગ્નમાં અમારા સમાજના લગ્નો થાય છે। આજે અમારા ખારવા સમાજ દ્વારા 23મો સમૂહ લગ્ન છે અને આજે માછીમારની પરિસ્થિતિઓ જોવા જઈએ તો એક આ ગરીબ પરિવાર જો છે સામાન્ય લોકો માટે એક સારો અવસર છે ને રોજની જે મોંઘવારી છે એના માટે જે પરિવાર માટે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અને અમારા અધ્યક્ષ એવા કિશોરભાઈ કુવાડા દ્વારા સમાજ દ્વારા જે લગ્નનું આયોજન કરવામાં આવે છે એ પરિવાર માટે અને સમાજ માટે એક સારી વેન્યુ છે। અને શુભકામના આપું છું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજને, એમના પટેલના મારા, કે આવું આયોજન દર વખતે થતું રહે એવી સોમનાથ દાદાને અને રામદેવ બાબાને અમે પ્રાર્થના કરીએ। જે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે ચોમાસામાં આયોજન કરવામાં આવે છે એનું કારણ એ છે કે બધા અમારે ફિશિંગ બંધ હોય છે અને અમે ઓછા ખર્ચામાં સમૂહ લગ્ન અમે સમાજ દ્વારા અને અમારા દાતાઓ દ્વારા કરવામાં આવે છે। 23મા સમૂહ લગ્નના આયોજનમાં સરસ મજાનું આયોજન કરેલું છે। શ્રી ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુવાડા અને અધ્યક્ષ કિશોર મોહનભાઈ કુવાડા તરફથી સરસ મજાનું આયોજન કરેલું છે અને 7 દંપતીઓ પરિણામ આવેલી છે।